કેશોદ નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલય તોડી પાડતા વેપારીઓ પરેશાન। કેશોદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં જાહેર શૌચાલય રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે। ગ્રાન્ટમાંથી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ એમાંથી અમુક શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બનેલા છે, ત્યારે અમુક ચોક વિસ્તારમાં આવેલા જાહેર શૌચાલયનો ઉપયોગ વેપારીઓ તથા રાહદારીઓ વાહન ચાલકો દ્વારા કરવામાં આવતા જાહેરમાં ગંદકી ફેલાતી અટકી હતી। તાજેતરમાં જ કેશોદ નગરપાલિકા દ્વારા શરદ ચોક વિસ્તારમાં તકિયા પાસે આવેલા શૌચાલય અને સુતરાઉ વાવ શાક માર્કેટ સોની બજારમાં આવેલ શૌચાલય તોડી પાડવામાં આવ્યા બાદ જેમનો તેમ કાટમાળ રાખી મૂકતા આસપાસના વેપારીઓ તેમજ ફેરિયાવાળાઓ પથરાવાળાઓ જે આ જાહેર શૌચાલયનો નિયમિતપણે ઉપયોગ કરતા તેઓ પરેશાન થયા છે। કેશોદ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા છતાં ગ્રાન્ટ આવશે પછી બનાવવામાં આવશે તેવું રટણ કરતા હોય ત્યારે નગરપાલિકા પાસે આર્થિક ભંડોળ હતું નહીં તો ચાલુ સ્થિતિમાં રહેલા જાહેર શૌચાલય તોડી નાખવા પાછળનું કારણ શું હશે? કેશોદના શરદ ચોક વિસ્તારમાં શાકભાજીના ફેરિયાવાળાઓ પથરાવાળાઓ ઉપરાંત આસપાસના વિસ્તારમાં ધાર્મિક સ્થળો અને માંગરોળ રોડ તરફ આવવા જવા માટેનું એસટી નું પિકઅપ સ્ટેન્ડ આવેલું છે। નિયમિતપણે હજારો લોકો પસાર થતા હોય છે, જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા હોય છે અને સુતરાઉ વાવ શાક માર્કેટ સોની બજારમાં આવેલ જાહેર શૌચાલય પણ આસપાસના વેપારીઓ શાકભાજીના ફેરિયાવાળાઓ પથરાવાળાઓ ઉપરાંત રાહદારીઓ માટે ઉપયોગી હોય ત્યારે બંને જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યા બાદ ફરીથી બનાવવાનું કોઈ નક્કર આયોજન ન હોવાથી શહેરીજનો આવશ્યક સુવિધાઓથી વંચિત રહે અને ના છૂટકે જાહેર રસ્તા ઉપર શૌચક્રિયા કરવા મજબૂર બન્યા છે। ખજૂરભાઈ જરૂરિયાતમંદોને 3 દિવસમાં મકાન બનાવી આપતા હોય છે, ત્યારે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આયોજન વગર જાહેર શૌચાલય તોડી પાડી વેપારીઓ તેમજ ફેરિયાવાળાઓ પથરાવાળાઓ રાહદારીઓ વાહન ચાલકોની આવશ્યક સુવિધા છીનવી લેવા પાછળનો હેતુ શું હશે? કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જર્જરિત હાલતમાં આવેલા શૌચાલય તોડી પાડવાનો ઉપલી કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને ઠરાવ કરવામાં આવ્યો છે, છતાં આવા લુખ્ખા તત્વોએ દારૂનો અડ્ડો બનાવેલા જાહેર શૌચાલય શા કારણે તોડવામાં આવતા નથી? કેશોદ શહેરમાં જાહેર શૌચાલયની સુવિધા છીનવાઈ જતા રહેણાંક વિસ્તારના લોકો શૌચક્રિયા કરતા હોય તેના નાની મોટી બોલાચાલી ગાળાગાળીની ઘટનાઓ રોજે બને છે, ત્યારે નગરપાલિકા દ્વારા વેપારીઓ તેમજ ફેરિયાવાળાઓ પથરાવાળાઓ ઉપરાંત રાહદારીઓ વાહન ચાલકોની જરૂરિયાત ધ્યાનમાં રાખીને તાત્કાલિક શૌચાલય બનાવવામાં આવે તેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।